ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં આજથી 2 દિવસ કર્મકાંડી બ્રાહ્મણો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટ ઘણી ખાસ અને અલગ છે। ટુર્નામેન્ટ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી રહી છે અને સાથે જ ચોગ્ગા અને છગ્ગા પર વૈદિક મંત્રો બોલવામાં આવી રહ્યા છે। પુરતઃ પક્ષતઃ ધવલ મહાભાગાઃ પે સુંદરમ ક્રીડા ખેલતે। ભારતસ્ય દ્વે પ્રતિષ્ઠે સંસ્કૃતમ સંસ્કૃતિશ્ચ એને વધારવા માટે અમે બધા પરિશ્રમરત છીએ અને સંસ્કૃતમાં અમે કોમેન્ટ્રી કરી અને બધા ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરીએ છીએ। જે ખેલાડીઓ આ ક્રિકેટ રમી રહ્યા છે તેઓ ધોતી અને જબ્બો પહેરીને મેદાનમાં ઉતર્યા છે। આ ટુર્નામેન્ટનું મહત્વ એટલે જે વર્ષોથી આ બ્રહ્મ સમાજ ટુર્નામેન્ટ રમાડે જ છે, પણ આ એવી ગુજરાતની પ્રથમ ટુર્નામેન્ટ હશે જે કર્મકાંડી ભૂદેવો જે વેદપાઠી ભણેલા હશે એ જ રમી શકશે। આ કપનું નામ વેદનારાયણ કપ આપેલ છે। ખાસ એ વસ્તુ છે કે આની અંદર આપણી જે ટીમ છે એમના સપ્ત ઋષિના નામ ઉપરથી આપણી ટીમ ઉતરેલ છે। તો ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોના નામ પણ ઋષિકુમારોના નામ પરથી રાખવામાં આવ્યા છે। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।